બધાને સલામ આલેકુમ. કારણ કે અમને આ બોલવું એ કાંઈ મગજમાં સેટ કરવું પડે. આટલું બોલવું આવે નહીં ત્યારે પણ આજે સલીમભાઈનો પ્રેમ એવો છે ત્યારે લગભગ 4 મહિનાથી સનાતન સાધના કેન્દ્ર નાના ભીના ગામે સાથે છે. આજની તારીખ 30/3/2024, ગામ હોવાણિયા, સલીમભાઈ, ભગવાનભાઈ ચૌહાણ. મારો મોબાઈલ નંબર છે 9824858742. અહીંયા સનાતન સાધના કેન્દ્રમાં અમે મળવા આવ્યું બંને જણા અમારા મિસિસ. ત્યાં જે કેન્દ્ર છે ત્યાં શરીરમાંથી તમામ પ્રકારના રોગ, શરદીથી માંડીને કેન્સર સુધીના બધા જ રોગ ત્યાં ફ્રીમાં કાઢી આપવામાં આવે. એટલે એના માટે ત્યાં અમે સેવામાં રોકાણા છીએ. સલીમભાઈ પણ આવે, મારા ખાસ મિત્ર બની ગયા અને એની એક ઈચ્છા હતી પણ એની કરતાં મારી ઈચ્છા વધારે હતી કે એકવાર તમારા ફેમિલીને મળી. તો અમારી જે સિસ્ટમ ત્યાં છે શરીરમાં જે રોગ થવાનો જે કારણો છે એ મુખ્ય વસ્તુ છે આપણો ખોરાક. રોગ શેનાથી થાય? રોગ શેનાથી થાય? માસી ખાવાથી. રોગ ખાવાથી થાય. એટલે આપણો ખોરાક દૂષિત થઈ જાય. 50 વર્ષ પહેલાં માહિતી કીધું ને મારા 66 વર્ષ છે તો આપણું ઉડિયા ખાતર, ડીએપી ખાતર, મોરુસુ 19 સલ્ફર, બ્લેક ડોટ, પછી પેસ્ટિસાઇડ, દવા, ઇન્જેક્શન, કેમિકલ, આવું કોઈ વસ્તુ નથી. હવે આ બધી વસ્તુ આવ્યા પછી રોગની શરૂઆત થઈ. આપણા જે વડવાઓ હતા એ લોકો વાડીમાં ઓલું કપડામાં ટિફિન આવતું, કપડામાં ટિફિન આવે, કાં પ્યાજ હોય, કાં કાંઈ ચટણી હોય, બાજરાનો રોટલો, બીજું કાંઈ નહીં, કોઈ પકવાન નહીં. અને મસ્ત મજાનો ખાઈને ત્યાં જ ભૂલી જાય. એ મને ઓલું કૂવાનું પાણી નીકળતું એ પાણી પીવું, નહીં આરો નહીં ફિલ્ટર કાંઈ નહીં, અને મસ્ત સારું જીવતા. હવે આ જે ખાતર આવ્યું, ખાતરમાં શું ભાગ ભજવે છે? સામાન્ય રીતે ખાતર જે છે કોઈ દૂધીનું બીજ વાવે તો એની અંદર પહેલાં કેમિકલમાં બોળે અને કેમિકલમાં ગોળ્યા ખુશીને વાવે એટલે શું થાય? એનો ગ્રોથ સારો થાય, ફળ વધારે આવે, ફૂલ. આપણે એ જોવું જ ને કે વધારે કેમ આવડત થાય? આપણે સ્વાસ્થ્ય ભૂલી જાય. એટલે એના માટે પછી એને વાવે, 2 પાન આવે, 1 ફૂલ આવે, 1 ફળ આવે, એક વેચનું થાય ત્યાં આપણે ઇન્જેક્શન મારીએ. આ કઈ નામ હશે? એટલે જે 15 દિવસે તૈયાર થવાની હતી, સૂર્ય ભગવાનના તાપથી તપાવવાની હતી, ચંદ્ર ભગવાન એમાં રસ ભરે, હવા મળે, પાણી મળે, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, 5 તત્વો એમાં જાય. અને એ આપણે જો ખાઈએ તો આપણે શરીરને ફિટ થવું. પણ હવે એમાં શું થયું? આપણે ઇન્જેક્શન મારીએ, કેમિકલ, ઝેર. શું કહેવાય? ઝેર કહેવાય. હવે આ દૂધને તમે ઘેરે લાવીને કટિંગ કરશો, ગમે એટલા પાણીથી ધોશો તો ઝેર નીકળવાનું છે. હવે એલ્યુમિનિયમના કુકરમાં 60-50 ડિગ્રી તમે જ્યારે ગરમ કરો છો ત્યારે એમાં જે ઝેર છે તે ડબલ થાય. ત્યારે કુકરની સીટી વાગે એમાં જે ઝેર છે તે ડબલ થાય. હવે ડબલ ઝેર વિડીયો ડબલ જે ઝેર છે તે આપણા શરીરમાં પાચન થતું નથી. કુદરતી રચના કરી છે જે નેચર ભોજન, કુદરતી જે આપ્યું આવું ભોજન જો આપણે કરશું તો 100 વર્ષ તંદુરસ્ત, મસ્ત અને આનંદમય જીવન જીવશું. જો કેમિકલ ન આવ્યા તો કોઈ તકલીફ નથી. પણ હવે આ કેમિકલવાળું આવ્યું છે તો આ જ ખાવાનું ને, એ બીજું કાંઈ ખાવાનું. અમેરિકામાં જાઓ તો ત્યાં વધારે ખાતર નાખે, બીજા દેશમાં જાઓ તો ત્યાં વધારે ખાતર નાખે. હવે એક જગ્યા એવી છે કે ત્યાં કાંઈ પ્રદૂષણ નહીં, ખાતર નહીં, પણ એ એટલે છે ચંદ્રમાં. ત્યાં જે ખાલી પ્લોટ પડ્યા છે
પ્લોટ પીડ્યા ને પ્લોટ થઈ ગયા છે ત્યાં કોઈને રહેવા જવું હોય તો કહેજો. પણ હજી ત્યાં આપણે બહુ ટાઈમ લાગશે. એકાદ 2 જન્માના કદાચ વ્યાજ હશે આપણે તો. પણ આ 12 લોકો શરૂ કરવા જેવું કેટલો બધો. એટલે આ જીવન આપણે સરસ મળ્યો છે તો સારું, તંદુરસ્ત, મસ્ત અને આનંદમય જીવવા માટે શું કરવું પડે એની આખી સિસ્ટમ. સવારે ઉઠ્યા પછી શું નામ છે માસીનું? હા સાંભળો બરાબર છે. સવારે ઉઠ્યા પછી આવો. સવારે ઉઠ્યા પછી અમારા નિયમ મુજબ કે 2 કલાક 3 કલાક 4 કલાક જો કાંઈ નહીં નાખીએ તો શરીરમાં જે જામેલો મળ છે તે ઉખડશે એટલે બધો નીકળશે. એટલે આપણે રોજા આપ્યા ને, રોજા, જગાત, નમાજ, આપણી 3 વસ્તુ મુખ્ય છે બરાબર છે. રોજા શું કામ આપ્યા? આમાં કઈ અલ્લાહને ફાયદો થાય? કુદરતને કઈ ફાયદો ના થાય. ફાયદો આપણે શરીરને થાય. કોને ફાયદો થાય? શરીરને ફાયદો થાય. એટલે આપણા જે બધા વડાઓ જે થઈ ગયા છે ને બહુ સમજી વિચારી બધું આપ્યું છે દરેક ધર્મમાં. શીખ ધર્મ છે, જૈન ધર્મ છે, હિન્દુ ધર્મ છે, મુસ્લિમ ધર્મ છે, બધામાં રોજાનું મહત્વ છે. ઉપવાસને મુખ્ય રાખ્યું છે. એને ખબર હતી કે આ લોકો ખાઈને મરવાના. શું ખબર હતી? ખાઈને મરવાના. જે લોકો ખાઈને મર્યા તે ભૂખ્યા મર્યા. સવારે ઉઠ્યા પછી જેટલો ઉપવાસ કરવાનો છે, ત્યાર પછી જ્યુસ પીવાનો છે જે કુદરતે આપણા માટે નિર્માણ કર્યું. આપણો માણસનો ખોરાક પત્રમ, પુષ્પમ, ફલમ, તોયમ, પાંદડા, ફળ, ફૂલ, પાણી આ માણસનો ખોરાક છે. અને શરૂઆત જે કરવાની છે પત્તાથી કરવાની છે. પાનના જ્યુસમાં કોઈ પણ પાન ચાલે. પાલક, લીંબુ, આમળા, તુલસીના પાન, બીલીના પાન, નારિયેળના પાન, દૂધી, કોથમરી, આપણી ત્યાં બધું છે. ગામડામાં બધું મળે. રચકાના પણ એમાં પાન નાખી શકાય. પીપળો હોય તો એના પાન નાખી શકાય, વંજાના પાન નાખી શકાય. જે ખાવા લાયક પાન બધા નાખી દઉં. સરસ મજાનું જ્યુસ ભરે પીજો એટલે તમારા શરીરમાં કચરો મળે. ત્યાર પછી 11-12 વાગે જ્યારે ભૂખ લાગે ત્યારે વાતી કરો. ત્યાર પછી ભૂખ લાગે ત્યારે કોઈ પણ જાતનું સલાડ ખાવાનું છે, સાંજે ફ્રૂટ ખાવાનું છે અને રાત્રે જમી લેવાનું છે. રાત્રે જમવામાં જુવાર, બાજરી, નાગલી, મકાઈ, રાગી, જવ અને રોટી બનાવવાની છે. અને સબ્જી જે છે તે આપણે વેલાવાળી લેવાની છે. લટકતી સબ્જી, તુરિયા, દૂધી, કારેલા, કંટોલા જે કાંઈ આવતા હોય તે. આ સબ્જી છે એ પાચન થવામાં આવે. અને જે અનાજ છે એ આપણા માટે નથી, પણ છતાં એનું માત્ર આપણે ઓછું કરવાનું છે. 20% અનાજ અને 80% સબ્જી. બરાબર છે? આ રીતે આપણું લાઈફ ચાલે. રોગ કોઈ બી જેને કેવળ અસાધ્ય રોગ, આવા રોગ ક્યારે નહીં આવે. એના માટે આપણે પ્રયત્ન કરવો પડશે. અને એનીમાં કરવાની છે. મુખ્ય વસ્તુ છે એનીમાં. એનીમાં ભાઈને ખબર છે પોળોની બેસેલી છે. ડબ્બો આવે, ડબ્બામાં પાણી ભરવાનું છે અને પાણી ધોયા પછી પેટમાં ચડાવવાનું છે. જે મોર ચોંટી ગયેલો છે દિવાલોમાં એ જો મોર ઉકળી જાય અને એ રોગ બધાની સાથે. રોગ ક્યાં છે? પેટમાં. હવે આ આપણું આટલું સાગેતીનો ભાગ, પછી આમ ગોળ ફરે અને આમ આખો રાઉન્ડ. હવે આ ટુકડો છે એમાં બધી વસ્તુ બને. તમારા કાનમાં જે જરૂર પડે ઓઇલની એ જરૂર પડે, આંખમાં રોશની એ જરૂર પડે, બોટલમાં બીજા ઘરમાં જે ઓઇલની જરૂર, તમામ વસ્તુ અહીંયા બનાય ક્યાં? હવે આતડા અહીંયા જે બને છે ત્યાં કચરો આવી ગયો. આપણી ગાડી છે તેમાં પ્લગ છે, કાર્બેટર છે, સાયલેન્સર છે, આ બધામાં કચરો આવી જાય તો શું થાય? ગાડી બંધ પડે, એક્ઝેટ આવું છે. એટલે એને આપણે સફાઈ કરી નાખો અને આવું ગ્રીન જ્યુસ બધું પીવા મળે તો શું સાચું. તમારું શરીરમાં જે કાંઈ આતડું બગડ્યું છે, જે કાંઈ સ્તર પર બગડ્યું છે, આ પીવાથી, આ ખાવાથી જે બગડ્યું છે એની કરતાં પણ સારું થશે. બરાબર છે? સમજાઈ ગયું? એની સમજાવું શું કરવાનું છે? પહેલાં ઉપવાસ કરવાનો છે, ત્યાર પછી જ્યુસ પીવાનું છે, ત્યાર પછી સલાડ ખાવાનું છે, સાંજના ફ્રૂટ ખાઈ શકો, રાત્રે ત્યાં જમી લેવાનું. 21 દિવસ કરવાનું છે. કેટલા દિવસમાંથી? 21 દિવસ કરવાનું. પછી આપણને એમ લાગે કે આમાં બહુ સારું છે તો આગળ વધવાનું.
મુખ્ય અત્યારે શું છે પેલું આપણું શરીર, પેલું શું જાતે નહીં, बराबर है। આપણું શરીર સારું હશે તો ये दुनिया ये मंजिल काम की है, लेकिन काम पे नहीं है, इसलिए क्या करना पड़ेगा, बॉडी की सफाई करना पड़ेगा, दूध पीना पड़ेगा, बराबर है। બધા સમજાય ગયું બરાબર? હા, આ બાજુ વિડીયો લાવો ભાઈ, ભાઈનું નામ પૂછો, એને દેખાડવા મળે છે, આવી જાઓ ભાઈ। લઈ લો બધા, બધાને વિડીયોમાં લઈ લો બરાબર, આ બધાને લેતા જાઓ અમારે હારે વિડીયોમાં। હા જો ને મસ્ત ઉતારે છે, બંધ થઈ ગયો છે, ચાલુ જ છે। આ બાજુ આવી આ પદ્ધતિ તમારી તેના મગજમાં ઉતારવાની જરૂર છે। એક વખતમાં નહીં ઉતરે, તમે મને બીજી વાર બોલાવશો, બીજી વાર હા બોલો। તમને વાત ગમી, બધાને વાત ગમી? શેના માટે છે? આપણા શરીર માટે। આમાં અમારો કોઈ સ્વાર્થ નથી, અમે કોઈ જાતના પૈસા લેતા નથી। શરીરમાં પૈસા લઈએ છીએ? કોઈ જાતના પૈસા લેતા નથી। ફ્રી માનવ જીવન મળ્યું છે 84 લાખ ને, અમારું શાસ્ત્ર એવું કે 84 લાખ ની પૈસાઓ શ્રેષ્ઠ મજાનો માણસનો દેહ મળ્યો છે, તો આને હાથવીને રાખો। આપણી મોટા મોટી મૂડી કઈ છે? આપણું શરીર, આપણું સ્વાસ્થ્ય, બરાબર છે। હવે જો વિડીયો રાખીને તમારું એક નામ બોલો, સલીમભાઈ નજીક લાવજો। સલીમભાઈ, હા સલીમભાઈના ઘણા ટાઈમથી સનાતન સાધના કેન્દ્રમાં કામ કરે છે, લગભગ બધી સિસ્ટમ એના મગજમાં છે, પણ એ જો વાત કરશે તો ઘર કી મુર્ગી દાલ બરાબર, એની કોઈ અસર થશે નહીં, બરાબર છે। એટલે અમને કુદરતે આજે મોકલ્યા છે અને આજે તમને બી વાતો કરી। તમારું નામ બોલો, તમારો ફોન નંબર બોલો। મારું નામ સલીમ, ગામ વવાણિયા, મોબાઈલ નંબર 9913903147। આજે તમારો એક આગ્રહ હતો ભગવાનભાઈ અહીંયા આવે તો મેં શું બોલું, એના માટે બીજો વિડીયો ઉતારો પડે। કાંઈ વાત ના, મમ્મીનો એક વિડીયો, હા સલીમભાઈના મમ્મી છે। કેટલા વર્ષ થયા તમને? 62 વર્ષની ઉંમર છે। શું તકલીફ છે તમને? પગની તકલીફ, વજન કેટલો છે? 75। કાંઈ સરસ થઈ જશે। અસ્તો તારો વિડીયો જોવા દે મને।